ચાલુ કરવાની ભાજપ ફરિયાદ સંજુ આવા મને ચડી હું તારા ઘર આવું હા હું જોયો આવ્યો જ છે મને ઊંઘ આવા હાથ દેવા આવ આવ હોકી ચોથી ઓના હાથમાં આવી મને લાગે મેળા પછી લાયા ઓફો તો ખોલવી જ નહીં કાઢી ને અરે કોકડી દાજો મારા કાઢજી યાર ગેટા ચાલવા નહીં હા જો હું આવું ડોક્ટર લઈને હા હા બરોબર મન મારી આ જો તમે જો મને ઊંઘ આવા સરપંચને જેમ તેમ કરીને કાઢ્યું મને તો બીક લાગતી હતી બોલવાનું હોકી લઈને આવ્યા ને કોક આપણું બોલો તો ડાયરેક્ટ કોણ છોડો નાકે મારતો ફૂટી જોત નાક લકડું મૂકડું બોનું કાઢું ઊંઘનું જતારી તો સારું કારણ કે ફોટો લઈને આવ્યા હતા હું કોક આવડું બોલો તા તો છોડ દે સરપંચ નો હું એને તો ભરતા નથી ભાઈ એને આવ્યો હું કોક આવડું બોલ દઉં એને ખોટું લાગે કા તો મને ગાળો બાળો બોલો તો ઠપકાઈ જાવ કે આપણે તો શું કરવાનું હવે મારે સંજયને કોક કરવું પછી સંજય આવે તો સારું હોય ટાઈમ તો થઈ ગયો ક્યારનો જોવાને થઈ ગયું કે ડોક્ટર નું હવે શીખવું શું કર્યું લાવ્યો છે કે ડોક્ટર ને કીધું હોય કે નહીં કીધું ટાઈમ થઈ ગયો હોય લાવા તો સારું હોય ડોક્ટર તૈયાર થઈ ગયો હોય તો બરોબર હે લગભગ તો આવતો જશે લઈ તો છોકરા બદલ્યો તે છોકરા તો જતા રે ફરવા તે હું કીધું પૈસા તો વસૂલ કરવા પડે કે આપણને બધું પહેરી પણ જેવો તેવો નહીં પાછું હમણાં ચાલુ કર્યું જો જેનો લાઈટો થાય ટેન્શન એક વખત મટી ગયું હોત ને ટેન્શન ઘડિયાળ ખાલી 7,000 ની ઘડિયાળ લઈ છોકરો બદલે છોકરા નહીં તો પહેરીને વસૂલ કરો સંજુ આવી ગયો એક વખત ને તો મારે બધું ટેન્શન મટી ગયો આયો મારો જીગર નો કટકો આયો તારી કોઈ નહીં જો તારે હું કીધું કોઈ બેડ પડ્યું ડોક્ટર નો ફોન કર્યો તો પણ કે મારા પ્રોબ્લેમ થયો ઘેર કોક પ્રોબ્લેમ કોઈ નહીં ભાઈ હાલ બધું પરીક્ષા હેડે એટલે બધા ફરવા જ ગયેલા હોય ડોક્ટર ફરવા જ ગયેલા હોય પણ આપણે કરશે હું તો કરવું પડશે હું તો કોક ને છે ને લાવી જો એ કામ કરીએ આપણે દેશી જુગાર કરી દઈએ જો માણસ તો હાલ બીજો ને આપણે કોક ને લાવો ને તો પૈસા ભાગ આલો પડે બરોબર છે આપણે એમને રહેવો પાછા થઈ ગયો એટલે હું કહી દઉં એટલે ને આપણે એક કામ કરો આપણે ધૂળેનો સહારો લઈએ તો કેવું ધૂળેનો સરપંચ ઓળખી જાય તો કોઈ ઓળખી દેખાતી નહીં તો એને એવું હશે ને બાગડી બીજું બંધાઈ ગયો થોડું એવું હશે તો અંધારામાં બેહાડજો બરોબર કે નહીં હોય ને તો શેલી બેલી કોક લીટા કરી દે મોઢા ઉપર શેલી છે ને તુલમ પડી છે એ જેમ લીટા કરી લઈએ ને નાક પણ હોય ને લઈ જઈએ એને તો આપણે શું કે બે બાજુ પૈસા મળી રહે બીજું કોઈક માણસ લાવશે ને તો એ ભાગ માંગશે તો આપણે દેખાય પાછું આ લાયા કરશે જોઈ જ નહીં તો ટેકનોલોજી ટેકનોલોજી જોયે તો સાઈડમાં મેળો પણ ઘડિયાળ 50 વાળી તો લાયા તમે ઓકે કેજે બટ હું તો પછી 7,000 ની ગણાઈને ફરું એમ કહું મોણસો ને એમ કે 8,000 ની હું લીધી તને સાચું વાત કરું ને પેલું પીપળું લઈને નહીં બેઠા હતા 5 રૂપિયા કી લઈ લો 5 રૂપિયા કી લઈ લો હું એનું 50 લઈને આ લીધા લઈ લીધી છોકરા રાજી કરો તો એ કામ કરીએ આ બધું તમે પહેરી બેઠા હો તમે લાય તો છોકરો બદલે તે છોકરા જતા રે ફરવા આ ભાઈ રાઈસ્ટોર મોકલો
તે હું કીધું કે હવે પહેરીને શોખ તો પૂરો કરવો, પૈસા તો વસૂલ કરવા પડે તો આવતી એટલે પહેરતી. પણ ઓનું આપણે એક મસ્ત ઉપાય કરીએ. આ રહ્યું ને ધૂળી પહેરે લાઈટ ચાલુ થાય લાયક ની તમે ખાલી જો આમ ટેકનોલોજી ટેકનોલોજી હે લાલજી પાક તમને ખબર નહીં તારા ચેતુભાઈ બાકી અરે લાગે તો ખાવા જો ખાવા જાય આવી પહેરાઈ દઈએ ધૂળી ને સરપંચ હારી પહેરશે નહીં ઓળખા એને એમ લાગશે કે કોક મસ્ત જાદુગર લઈને આવે મારે ફોન બોન કમ્પ્લીટ કરવા એને સહેલી થોડી લગાવી દઈએ એમ કરી ચાલો ને આપણું કામ કરી દઈએ ને સરપંચ ને એક કામ કરશો કદાચ આપણું કામ થઈ જાય તો આજુ આમ કામ પર લઈ એ પકડીએ સરપંચ કોણ થઈ જાય આપણું સરપંચ નિવડે ને ઓનાથી મને હોય 100% ભરોસો કે સરપંચ કોણ ઉઘડી જાય કોણ ઉઘડે ને એક ઊંધા હાથની બીજી ફટકારી કે આ કણી બહુ કરતો એટલે એ કામ કરીએ આપણે ધોઈને બોલી મારું બેટું લાલજી નવા નાટક તો કરે પણ મારા અંગાથી જ લોચા થાય અમારે કોક બોનું ગાડીને સટકવું પડશે તો તારે કોક મને લાગે તો ટેન્શનમાં તો બાર જવાનું ટેન્શનમાં નહીં લાલજી મારા પોણી વાળા પોણી વાળા મને હવે ખબર પડી કે તારે ભાજીઓ ને આવી ગયો તો પાછું ઓહો તે કામ કર ને ધોળઈને છે ને હું લઈને જઉં ધોળેલો તમે બોલાવો તો ખરા હા એ ધોળઈને લઈને જઉં ને પેલો આમાં કપિલ નહીં રહેતો દેમણજી એને ટેણીઓ રહે ને ટેણીયન એને છોકરા લઈ જઉં ટેણીયન એ હો આપણે ભેગો આવે બરોબર એ ટેણીયન હું 2 જણા કરીને પીપળો વગાડી સરપંચ ને કરી દેવો સરપંચ તો ગોમતી મને ખબર હવા ને ફોન આવ્યો તો એનો તો હું ગોમતી બાદ કેવી ને લેકડો બે કરે જતો તો હું જઈને ઓટો મારતો આવ્યો મુકું તું ખાલી બે અમે કોક કરીએ એને બીક લાગે એટલે ગોમ વાળા મારા પર હાલશી એ કોમ કર તારે પોણી વાળતું હોય ને તમે જો ને હું તને જે આવડે ને તને સમાચાર પકડે બરોબર એ તો પેલા લઈ લઈએ ફોન તો ના ભૂલું એના બદલે તો આ બધું પહેરાવાનું કહું એ ના કરું તો પછી ચલ મેળાવ કરજો બધું હું તું વાતચીત કરે તારે જો એક સવાલનો જવાબ હું તને આલે તો ટેન્શન છોડે ધોળાઈ પાછી પહેલા લઈ લઉં પૈસા સરપંચ પાછી લો સરપંચ પાછી વધુ નહીં તો હું ધોળાઈને થોડા સમજાવજો ધોળાઈ તો હું બધી ડિટેલ આખી હાલ દઉં ને કે ભાઈ આવું થયું હ એ સરપંચ નો આજ આપણે ઈલાજ ના કરીએ તો સરપંચ ટપકી જાય પાછું બરોબર છે સરપંચ ના સમાચાર લેવા જતા કે નતા ગયા સરપંચ ના સમાચાર લેવા ગયો તો એના પેલા છે ને હું ભૂલ્યો હતો કે હોકી લઈને આવ્યો હતો હોકી લઈને આમ એકદમ ટાઈટ થઈને આમ હું તો કીધું કોને ઊંચ્યું કોક ને મારવા પડે જોડે ફોટો લઈને ફરવા ના હોય તો તે ઓમ કરીને મને કે લાલજી આ ફોટો જોયો તો હું તો એક થોડી ખોલી આમ ખોલી મોકલું તો હોકી લઈને આવ્યા હું તો બોલ્યો જ નહીં હું તો એમ કરી ને હું કીધું હુઈ રહ્યું હું કીધું બોલે હમણાં હું કીધું હોકી લઈને આવ્યો કોકરી નાજો મારા કાઢી નાખો બરોબર ને હું પાછો અડધી ઊંઘમાં ઉઠ્યો હતો તે હું કીધું મારા પછી એક વખત બોલ્યા પછી હું પણ જેવો તેવો નહીં પાછો હું ધાર્યું નહીં ફરી વળો ને હું કીધું હાલ કોઈ કેવું નહીં ઉઠવું જ નહીં પણ જતો રહ્યો પછી એ જતો રહ્યો પછી હું આમ ઠંડો કોક ચા બા પીધી ગયો પછી હું શેઠે ઉભો રહીને સમાચાર પૂછી ને આવતો રહ્યો હું એમ ના કીધું તું મારા ઘેર હું કેમ આવ્યો તો હોકી કારણ કે એને હોફર તો છે નહીં એ ખોટું મારું માથું ચડી જાય એના કરતી મૂકું આપણે કોઈ બોલવું નહીં સંજુ ના આવવા પછી હોજી જઈએ ને જે હોય એ પતાઈ દીધી ડોક્ટર નો તો કોઈ મેળ પડ્યો નહીં ધોળાને તમે બોલાવીને બનાવો બધું પહેરાવો દોડીને તો હું ગમે તે કરીને કોક કરો તો વાપરતા થઈ જાય એ તો મારા પાસે આઈડિયા કોક કરી દે પણ હું એમ કહું સરપંચ એક વખત હોમો ના પડે સરપંચ હોશિયાર પાછો માથા પર વરગી માથાવાળીની મન તો એમ લાગે કે જો પીપળું વાજ્યું સરપંચ ના જે કોરના પડદા ઉજળી ગયા તો પેલી હોકી અમન ના પડે કેળો મળી ને પૈસા લેવાય હું નહીં રહો છો પેલા વૈદ્ય ડોક્ટર ના ધોળાઈ ખબર ના પડે ધોળાઈ સાહેબ
એ તો ખબર તો નહીં પડવા દેવું. ખબર ના પડવા દે તને કઈ રહ્યો જોડાઈનું મોઢું શેલીથી ભરી લઈ જઉં. કાઢ્યો હક એને હું જોડ્યું કરી લઈ જઉં. તો તારે મોડું થતું હોય તો હું જાઉં મારે મોડું થાય. 9:45 થઈ હે. હા બરાબર છે કમ્પ્લેટ તો હે ને? ના ના હજી તો 7 જ વાગે. જોતે નહીં આવડતી ને કજિયાત પહેરીએ મેં તો. ગયો તો હું જાઉં. હું કહું તું હવે જા, હું દોડાઈને કહું. હા બરોબર હા ફોન કરીને બોલાય દો. ફોન કરું ને. વન હા ફોન હું તો નહીં આકરું. કરીને હવે ગયો તો લાલજી જતો હોય ફોની વાળતો હોય. આ પેલું વાંચવજો પૈસાનું. વધો નહીં ને પાછું સંભાળી નેડી એમ જાજે. હા રેસોનો ત્રાસ હોય હાલ તો તમને ખબર હે. હા એક તો આમ બી મારા ઉપર આફત પડી છે સરપંચ વાળી. પછી વળી તારે કોક થઈ જાય તો વળી મારે બીજું કોક લાવવું પડશે. હવે જોડેને ફોન કરવો પડશે. ફોને ઘરમાં ચાર્જિંગ પડ્યું હોય પેલા મોબાઈલ લેતો પછી વાત. મારા જોડાઈને બરોબર સમજાવવું પડશે કારણ કે જોડાઈને તો ખબર હે સરપંચ ના વીકમાં જોડાઈ પગલું ભરાય તો ને એ પણ કોક કરવું પડશે ને કે હું એમ કહું જોડીને બીવડાવ થોડો કે તું પગલું હાર્યું ના ભરે ને હાર્યું મારા અંગાતે હાર્યું ના કરે તો સરપંચ ટપકી જાય તો પછી આખી જિંદગી છે ને તારે જેલમાં ભોગવું પડશે. એમ કરીને બીવરાઈ ને કોક પ્રોડો કરું પહેલા તો એને બોલાવું. ઓય કોમ હા એક તો નામ નહીં આવે ને. હું નામ લખ્યું તું ડાયરેક્ટ બોલું એટલે આવી જાય. કાળિયો ગામનો પાડો નામ કેવા લખીએ મા પોતરા લખ્યું જે મેં કીધું. હેલો ક્યાં હે? કોઈ મરી નહીં ગયો સરપંચ તો હજી જીવ હ કોઈ મરી નહીં ગયો. હા હું એમ કહું છું તને કે તું હે ને મારા ઘેર આ જલ્દી મારે કોણ પડ્યું હોય જલ્દી સરપંચ તો તે એટલે નેળિયા વાળા થઈ ભાગમાં થઈ ને ડાયરેક્ટ હંતે ને આવી ને ડાયરેક્ટ મારા ઘરમાં આવી. સંજુ મારે પણ આવી ગયો તો હાલ જલ્દી આવજે ભાઈઓ. સરપંચ નું નામ લીધું ને બંકો બીવાય. એને એમ જ છે કે સરપંચ મરી ગયો ને તો બધો આરામ મારા પર લાગવાનો છે. મારે તો પૈસા તો મળી જાય બોને બોને એ લગભગ તો આપણું કામ થઈ જાય. હવે પછી શી ખબર. આ ચેડી છે નેડિયમ હંતાઈને બેઠો આવે એટલે ગઈ છુડિયા રોઈલું. કોક તો સર નવું જૂનું કોક તો લાગે. જો આ જોડે એટલી વાર કલાક થવા કોઈ નહીં સરપંચ તો પેલે પડ્યો હો. તઈ દાડાથી ઓમ પડ્યો ઓમ કર્યું. ભાઈ તમે મને શેતરી તો નહીં બોલાવ્યો ને? શેતરી નહીં બોલાવ્યો. લોચો પડ્યો જબરજસ્ત. હું લૂંટું એટલે તમે લોચો સાચી વાત એવો કરી. પડ્યો ને જે આ કોમ નહીં કરો ને તો સરપંચ ટપકી જવાનો હોય 100%. આઈ બની આઈ બધે એમાં ટીમ તો કોઈ મરી નહીં જાય. મારો તો હું બેઠો હો સાંકડી તો હું બોલ્યો. હું કહું સંજુ આયો તો પછી સંજુભાઈ કઈ ગયા? સંજુ ડોક્ટર માટે ઘણા મત્યો. ડોક્ટર કોઈ નહીં હાલ તો રજાઓ પડી કે ડોક્ટર બધો જતો રહી ફરવા. સરકારી નોકરો વાળા બીજા ગમે તે કારણ કે કોઈ ઘર મળે જ નહીં. એટલે આપણે 2 જણા સંજુને વળ્યું હવે પોણી. સંજુ જતો રહ્યો કણ ભાજીઓ જેવા પાછો ગેપ દર્શન કરવા. આ સંજુભાઈ વાત તો સારું હતું પણ ભાજીઓ જતો રહ્યો. આ ભાજ્યો એ ખરા ટાઈમ જતા રહો ને દાણાઓ. જાઉં 12 મહિના તહેવાર એટલે જાવું પડે. હું શું કહું હવે મારા 12 મહિનો નેકરો એ હું 12 મહિનાની તને તો જે તું મારા કામ નહીં કરે ને તો 2 વાર જવું પડે જેલમાં. એ તમને હું કહી દીધું જોડે પાછો કહેતો ને કે લાલજી મને કીધું નતું. લાલજી મને જેલમાં ના જવા દેતા તમે. મારું જે કહું ને હું એ તમારે કામ કરવાનું. બોલો હું કોમ છે? હું તને ડોક્ટર બનાવી લઈ જઉં સરપંચ આગળ. પણ મને તો સહી કરતે નહીં આવડતું. ડોક્ટર જઈ બનવું. ઈ તારે તો સરપંચ ને જઈને ઇન્ટરવ્યુ આલવું હ. ખાલી બોલવું હ. 2 શબ્દો કોક બોલજે ચેક કરજે ને હું જે વસ્તુ આલું ને તને એવી હું કહું ને એ જઈને એ કરવાની હે તારે. પણ મને તો પેલું વસ્તી પેલું ધબકારાવાથી જોવાનું મને કોઈ ખબર તો પડતી નહીં. એને તો તાવ આવ્યો હો
આ એક તો ધૂળી શીખવું કોઈ કોમનું નહીં. હું એમ કહું હું તને હે ને એક મસ્ત બનાવી દઉં. ના ડોક્ટરમાં કે ના ભૂવામાં એવો વચગાળામાં તને હું બનાવી દઉં. હું એક મારા પર ટેકનોલોજી લાવ્યો હું મસ્ત. તું એક તો આજુ માન ના ખવડાતા ખાલી. આ એક તો આજુ પેપુરો માં પોતરા બધે લાવી તું કે છોકરા જીધી ફરવા ચાર સરપટ ના એમ કરીને મેળાવી ગયા આપડે. તો આજુ પીપુડું ફોન પર જઈ જોરથી વગાડવાનું હોય મેં. તું બીવાઈ ગયો કે? બીવાઈ ગયો. બીવાવાથી છે ને આ ડોક્ટર પર આપણે દવા લેવા જઈએ ડોક્ટર ઇન્જેક્શન ભરતો હોય ને તો અડધું ચાલતો ઉતરી જાય. આ હજુ પીપુડું એક વખત લાગશે ડોક્ટર ના પેલા સરપંચ ને કોણ નહીં ખુલે? કોણ તો ખુલી જાય પણ જો આ મારી પાઘડી એ છે. એ તું ટેન્શન છોડ દે હું પાઘડી બીજી તને બોજાવું. પાઘડી બોજાવો ઉપર બીજા એક વસ્તુ ટેકનોલોજી લાવી મસ્ત હવે તારા ડોક્ટર નું કેવું હોય હાથમાં ઘડિયાળ હોય. ઘડિયાળ તો મારા જોડે છે નહીં. હા જી ઘડિયાળ બધું છે તને હું આલું છું. હું એક વસ્તુ લેતો ઉભો રહો. એ વસ્તુ ભાઈ શું હોય? હું લાવ્યો હું ચપ્પલ આપ્યો તો જેવા તેવા નહીં પડતા. આ લાલજી ફસાવી ના તો સારી વાત. આ તો ખરાવાના જેવું લાગે મને. અને સરપંચ બરાબર ના મન તો મારવાના. હેલો લાલજી જલ્દી. આવું આ પહેરવાનું હો. ચોકન આ તારા હોય પહેરાવું હું લાયતું હે ભજ્યું ટેકનોલોજી છે કે સ એક જમ સરપંચ તને ખાલી જોહે ને તો એમ કહે કે આ કોને લઈને આવ્યો. હું ચોખ્ખો કહું કે હાર્યો ને ખવાશ છે. ખવાશમાં મતલબ સમજે આપણને કોઈ ખબર નહીં. ભૂતોમાં આવે તું હું આ ના પહેરું. એવું કોઈ નહીં. વાંચો હાથ તારે ખાલી હું કરું ને તો આજુ હું પાઘડી બાંધો આ રૂમાલ જો નીની ને આજુ પહેરાઈ દઉં આમ ને આજુ બોક્સ તારે ઉપર લગી જમ રાખી એમ આજુ ને એ આમ કરી ફિટ કરી ઉપરલા કિચન તારે આમ રાખવાનું છે ખાલી. એટલે આજુ શું કરવાનું તારે આમ કરી લઈ ઓમ કરી ઓનામ કે દેશી દવા આવે ઓમ કરે જવાનું ઓમે ઓમ કરે જવાનું. ગલીપાતી થાય ધબકી. કોઈ ગલીપતિ ના થાય. જેલમાં દંડા ખાવા એના કરતા અરે ફેવરવાન જોર આવે તમને જોડે. વાત તો તમારી હતી. જેલનો દંડા તો એટલે ના તૈયાર થઈ જાઓ. આ પાઘડી ઉતાર આવી આવશે. વળી ઉતાર. હાલ જ જવું પડશે કે 8 વાગ્યા તો ટાઈમ આલ્યો સરપંચ ને. મને એક કેમ લાગે કે લાલજી મને આ દંડા ખવડાવી. કોઈ દંડા નહીં ખવડાવતો. હું તારા ભલા બદલે કરું ને પૈસા લઈને આવ્યો ને. એક રૂપિયો નહીં મારે. એટલે તમારા માટે ને. ફરાવાનું નહીં હો, બોલી એ જ ના તો ફરવાનું. લાવી તમારા માટે નકર હું વાપરવા. રાતે તમને કીધું તું મોને ના લાલજી નું મોને તો મોજ ને ના મોને ના તો લાલજી બધોનો મોત આલા હા મોત જોડે સમજી દેજે. પણ મારી વાત તો હવે તમારા માટે હું લાવ્યો. હા આ બધા ડખામો છે ને બદલા કરું હું. આ બધું હું પૈસા બદલા કરું. નકર સરપંચ મરી જાય ને તો મને કોઈ ફેર ના પડે ને તું મરી જાય ને તો મને કોઈ ફેર ના પડે. તો મારા દોસ્તાર બદલા કારણ કે હું મારા દોસ્તારને જબોન આલી છે. એટલે આ તારે કરવાનું હોય કે નહીં કરવાનું? કરવું તો પડશે ને. કરવી હોય તો બધું. જો આ વસ્તુ એવી છે ને કે તારે આમ તલવાર મેલી હોય ને તલવાર એના ઉપર હેડવું ને હારિયા કોમ કરવું એક જેવું જ છે. એ કરવાનું. એ આ પાઘડી બંધ છે. ચોકન બધું. હું બોજે કઈનું ટેન્શન હું ગમલે. આ જર્મની એ તો જર્મની તો આ જર્મની રાખવાના જ છે. એને લાગે કે આ જોગી છે. હા, કોઈ દેખાતું નથી. એ તો બરોબર છે. તો જ તો એને ખબર નહીં આ પડે. સરપંચ નું ઈલાજ કરતા કરતા તમારી ઈલાજ ડાયરેક્ટ ના કરો એ કેમ લાગે? નહીં થાય. આ રે ને એ કાચોના પાછો હોય એ આ બધું આડું છે ને તાણે જેવી ઓળખા નહીં. સરપંચ પાછો હરોમી તમને ખબર નહીં. આમ તો કમ્પ્લીટ ને. સરપંચ એવો માણસ છે ને કે મગફળી તોડી દોણો ખાઈ જાય છે ને ફોફું ખાઈ જાય છે. હેડવન કહે આ રૂમાલ છે ને આ રૂમાલ હોય બધી છે તે ઘણા બધા ડોક્ટરો જોયા છે આમ મોઢે બોધી દર્દી આપણે જઈએ ને ડોક્ટરો આમ મોઢે બોધી જતી તારે ખાલી છે ને આટલી આમ બોધી મરી તો કોઈ જાતો નહીં જાય ખાલી બોધી જાય તાર હાથથી બોધી જાય જીધું હું હે ને આજે રૂમાલ ઓન્યો ઓળખી જાય સરપંચ. ઓય ઓળખાની મને નહીં ખબર પડતી કે તું કાઢ્યો હે કે ધોળ્યો હે. ના હોય તો પછી ફર્સ્ટ ક્લાસ લાવું. ફાઈટ કરે આ તો જો તમે હું નહીં આવો.
ઓને મરવાન દાડા આયા ઈ લાગે, મને લાગે કે અરે હોય 100% જેલમાં જવાનો છે. તો હેવન તો મોબાઈલ શું કર્યું આપણે? હું એકલો જ ના જો, તમે અંગાત હેડો. આમ આગળ તો થાય, મારે બૂટ પહેરવાના હજી. જોડે સમજી લેજો. ઘરમાં ભંગ નહીં પાડવાનું પાછું. હીરો જેવો લાગુ કે ચાલ હું નહીં આવતો તું જાય. હેડો છો. ના ના તમને હજી એમ લાગે કે અમે સારું કામ કર્યું હોય. હાલો. તો આ માણસ મરી જાય પાછું. હેડો હેડો. તમે આગળ જોડે હા એલી એક વસ્તુ ભૂલી ગયો. હું હીરો જેવો લાગુ નહીં એ પણ તો બધું હું મારા ભત્રીજાને બોલાવી લઉં. આમ તો હું હીરો જેવો લાગુ. શું કરે બેટા? હાલ તો હું આટો મારીને આવીએ, સરપંચના ઘેર થોડી કોમમાં જઈને આવીએ બેટા. મારા પુત્રને બીક લાગે, તું હંગાત રાખ વર્તન. આમ તો હું હીરો જેવો લાગુ પણ તો ખરા ખારી ના ખેલી. છોકરો હાથે હોય ને તો હું કહું મને થોડું દેખાવ ઓછું કીધું મારા એટલે ભત્રીજા. આ બધું આપણે તમારે સરપંચના ઘેર જઈને આવીએ. એટલે આ બધું તમારે બચાવ તો નહીં કરતા. કોઈ બચાવ નહીં કરે. બીવા ને આ ભાઈ વહી ગઈ. ચાલુ કરો. આપણે તો સરપંચ બે બોલે. બીવાઈ મત. બીવાઈ મત. ખાલી પડતી નહીં. સરપંચ કેમ હે? કોઈ નહીં તો વહી જ બીવાઈ નહીં કોઈ. આ તો પછી મારવા આવી એક તો ઓને તો હમ કરવા આવ્યો તો અમોને ઊંધા કરે. એ ભાઈ તું હાલ આમાં કામ કરે, હું તને નામ લઈને નહીં બોલાવું ને કે ઓળખી જાય પછી હું તને ભાઈ જ કહું બરોબર. એ ભડકી ગયો ભાઈ ભડકી ગયો હાલ આમાં કામ તારો એ હો ભાઈ તું વાંચો નહીં તું ત્યારે ઉભો રહો. હાર્ટ એટેક ના આવે. બેવાની કોઈ જરૂર નહીં. આમ જોડા મત કહે કે ઊંધા હાથી પર હે મને ત્યાં ઊંધા હાથી પર તો મારા કાકો કહેતા ઊંધા હાથની ના મારવાની. હા એનું ચાલવા તું તો આયા બેહી છે વધુ નહીં તને તો નહીં હતો. આ ભાઈ ભાઈ જી પેલા આયા જોયો હતો કદી વૈદ છે વૈદ મારવા નહીં. આ ફોન પેલો કરવાના હારું ભરો 2 મિનિટ આમાં કામ કરો ભાઈ. આ હો કોને હેઠો મેલો કરો. આ મેલો આ હો સરપંચ તો બરાબર ની બનાવ. આતાથી ફફડા છૂટી ગયો પગમાં તો દોડવાની તૈયારી રાખવી પડે ને ભગવાન સરપંચ આજ મને ભાઈ બે અવાજ નહીં. સરપંચ ને શું છે બાપડે માર્યો મેળા તે ચાર ને ચમકી જાય કે તો હિંમત કરી જો મારા દોસ્તારી તો મારા પર રીહ બળી. આ ભાઈ આહી આહી હા હું તને કોનમાં પૂપુડું બીપુડું વગાડશી આવ્યા તો ઠીક કરી દે ભાઈ ચાલુ કર દો. હવે તમે ચૂપ થાવ. પીપળો વગાડતા મારું મારું મત નથી દેવા. પેલી દેશી દવા તો ફેવા આ દેશી દવા લાવે મને તો આ તો રાખો આ દવા ઘરકો મેં તો દવા લગાવો ખબર પડે. તારે બુજર હો સોરી ગયા બુજર બુજર બસ જોવા વાળા તમે થોડા જોવા વાળા આમાં આવતા રહો એટલે હું તમને કોક એક વાત કહી દઉં. જેમ કર્યું એમ ફેવરી ના પણ તો ખાલી પૈસા કઢાવવાના ધંધા કર્યા ઇમોશન જુએ તમ તારે જુઓ તમે જતા રહો શેઠા. તમે પીપળો વગાડ. સરપંચ પીન નહીં આ કોઈ નેશનલ હોધી લાવ્યો છે 12 થી લાવ્યો. ભત્રીયા પકડજો. જો આ ઉપર કેવું ખવા છે ને પાછું કાળી 14 ના તમે પીપળો વગાડ જલ્દી. સમજાવવા તો દો ને કે પછી કોઈક નવાજ તો હતું હું બા ઓમ કરો ઓમ કરો મો વગાડ તું પકડી રાખજો. એક જમ પકડી રાખે બીજે ના જા પાછું. એક વખત પકડી રાખ. કોઈ સમજો ને આવ્યો હવે એક કોમ કહે એક છે ને આમાં કઈ એક છોડ દે
તો ને પડદા ભમ દઈને ઉઠી જાય. એવું ઉધારથી છોડ દે, હું પકડી આપું તમને. હવે છોડો તમે તાર. હા, ફેરથી કોણ જાય? ના ના હમણાં કોણ થઈ જાય તું છોડો, હું પીપુડું વાગાડી દઉં. એટલે ઊંધા હાથની જોડી હો. બાપરી મારજે પાછું. છોડી હું પકડી લઉં. કોઈ બોલ્યો ખબર પડી? હે? હું બોલું અવાજ આવે કે? હા બરોબર. તો હા છે ને મારે હવે ખબર પડી કે હું જેનો મને ડર હતો ને એ જ વાતનો દુઃખ થયું કે મારે એક તો દાળ દુખતી હતી ને ઉપરથી વળી છપકાઈ નાખ્યો. તો હવે તમે કોક બોલો. હવે બોલો, થઈ ગયું કમ્પ્લીટ ચાલુ. હવે તો કમ્પ્લીટ થઈ ગયું. હું બોલું? સરપંચો બોલવાના યારે. કરો હા ભાઈ તો હું જોયેલો મને લાગે એવું. ઓ જોઈલા એ, નહીં. એ ભાઈ બોલે સરપંચ વાત કરો. એ, બોલે. વાત કરો આપણે. શાંતિથી વાત કરો. મારે તો રિક્ષા આવી હતી. ના, ના, હાલ ઉભા રહો 2 મિનિટ. ઉભા રહો. અત્યારે આ હાલ ભાઈને તો ચોક હું આજે જોયેલો. આ લાલજી ઉભો ધોકા રહો, ખાવાનું ઉભો લાગે. રહો, હાલ ઉભો રહો. ખાલી વાત તો કરવા દે પેલા ભાઈ હું કહેવાનું. એની ઓખો પરથી મને ડાઉટ લાગે. શેનો લાવ લાગે? સરપંચ હવે તેજીમાં આયા હો પાછો જો. મોઢું જોવું પડશે મારે. મોઢા પર- પૈસા નહીં મળી. હે? પૈસા નહીં મળી મોઢું શેનું જોવું પડશે? આ ડોક્ટર નું. ડોક્ટર બારમેરથી લાયો યાર. બહાર બેન લાવ્યો કે વિદેશ થી લાવ્યો હોય? પુષ્કત મેળામાં ગયો તો અહીંથી કોન્ટેક્ટ કરીને સંજુભાઈ લાયા પુષ્કળ મેલો. છે. લાલજી બતાવો તમે. એટલે ખાઓ તો બે ભેગા ખાઓ ને ઓળખો ને ખાઓ તો ખાઓ મુકુલ તો. મુકુલ ઓળખો ને તમે? હા હું ઓળખું હું. એ તમે હવે દાદાગીરી કરો હો. પેલા તો પડ્યા હતા ત્રણ આ દાડા તો ઘડિયાળ મોચામાં હરતા હતા મોચામાં હા. 3 દાડા હળ્યા હતા. આઈ ગયો બંકો. શું લાગે મને? આ લાલજી, ટકવાનું કામ બતાવો, ટકવાનું કામ. એક સરપંચ. પૈસા લેવાય. સરપંચ છોડો ને. વાત કરો. બદલી ગયા હોય, ઓવા. બદલી ગયા હોય. પગ સરપંચ. વાહ. વાહ. સરપંચ. ઓ સરપંચ વાત આપો. વાત આપો. હવે મારી ભૂલ શું ભૂલ થઈ ગઈ. થઈ ગઈ? ભૂલ થઈ ગઈ, માફ કરો. ના ના તને ગમમાં ના રહેવા દઉં હું. ખબર નહીં મારી. હવે હું તમને નહીં ભમાવું, નહીં ભમાવું. હું નહીં ભમાવું? એ તો તમને કશું નહીં કહું. તમે હા? મારા સરપંચ. મારા હું સરપંચ. 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 આવું કરે તારે? ના, હવે નહીં કરું. આ તો હાર થી હું બોલતો થઈ ગયો. બોબડો ઢેરો થઈ ગયો તો બોલતો હું જ કર્યું કે કરે તો ખરા તે આ તારા હવે આ બધું કરી દઉં હું એ બોલતો ન હું તો ના બોબડો કરી દી હું. હા તારે હું જાઉં. હવે ભૂલ થઈ હું ગઈ. જયજી ભૂલ થઈ હવે ગઈ. જો આ વખત છોડું હું તને. હા હા. હવે હું તમારે કોઈ તો લાલજી તો હાથમાં જ નહીં આવે મારા. તમે તો લાલજી જો હવે હજી હોમન ના મળજે મને. સર ચોય હેડે આવી આવે ના આવે. આ તો હારથી મને બોલતો કરી દીધો. તમારા આજીવન મારે બોબડો ભેળો થઈ જત. મને તો એવું જ વિચાર લીધું તું મેં. લાલજી હાથમાં ના આવ્યો ને હા આજ પાકડી હતી આજ. હાય હવે ચૂકુન થયો થોડો. આમ તો એક ટકનું થોડું સારું થયું. હું બોલતો થઈ ગયો મેન. પત્રીજી દોરવેન કરી. દોરવેન કયા કરી? હું પડતી કે જે વાતનું દખ હતું ને એ જ વાત નીકળી. કેળો ઉપર જ સરપંચ છોડે જતા હતા. કેળો ઉપર એક ને એક જગ્યા પર 3 થી 4 વખત છપકાઈ દીધું. મને તો છે ને ભૂકા કાઢીનો છે લાલજીના ભાઈ. આજ સંજુને ખબર હતી વેમ પડી. વેમ પડ્યો ને એટલે સંજુએ બોનો કાઢ્યો. એટલે જતો રહ્યો. એને ખબર પડી ગઈ કે સરપંચને ખબર તો પડી જવાની. પછી જા હવે તો એક કામ કર. ઘરમાં છે ને પેલી માલિશની ટૂપ પડી હોય તે લઈને આવે. મને કેળો લગાડે કે હવાના હું ઉભો નહીં થઈ શકું ને ગામમાં જઈ નહીં શકું. પાછું મારું કાલ પંચાયતમાં જવાનું. જેવો ઓમ કરીને ઓમ શબ્દ વાળો ચોટી એટલે એવી સોટાડી. મારું બેટું ઘડીક તો મને એવું થતું હતું કે હાય મારો જીવ લે, હાય મારો જીવ લે. કોક કરીને હવે પોણી પીવું પડશે ને કે પાછું ઘોઘરું પડી ગયું. હું કઈ જાય ઘોઘરા